અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી છે। આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને તેનો સાથીદાર 20 લાખની લાંચ લેતા ઝડપાયા છે। આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજકની એસીબીએ ધરપકડ પણ કરી છે। વડીલોપાર્જિત જમીન પર વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માંગી હતી 50 લાખની લાંચ। એમસીએ જમીન પરની મિલકતો તોડી લીધી હતી અને કબજે કરી હતી। અમદાવાદ એસીબીએ છટકું ગોઠવી બંનેની ધરપકડ કરી। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી લાંચ લેતા ઝડપાયા છે અને લાંચની રકમ જે છે તે પણ ખૂબ મોટી। આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને તેનો સાથીદાર 20 લાખની લાંચ લેતા ઝડપાયા છે। અમારા સંવાદદાતા યુનુસ ગાઝી આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી યુનુસ। શિવાની, એસીબીમાં આ અંગે ફરિયાદ કરનાર જે ફરિયાદી છે તેઓની વડીલોપાર્જિત જમીન ઉપર જે ગેરકાયદેસર રીતે મકાનો અને દુકાનો બનાવવામાં આવેલ તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી નાખવામાં આવેલ અને આ જગ્યાનો કબજો લઈ લેવામાં આવેલ, પરંતુ આ જગ્યા તેઓની જ માલિકીની હોવાના પુરાવાઓ સાથે તેઓએ કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી હતી। આ જે પ્રક્રિયા છે તે ઝડપથી પૂર્ણ થાય તે માટે તેઓએ ગવર્મેન્ટ એપ્રુવલ એન્જિનિયર આશીષ પટેલ સાથે મળીને પ્રક્રિયા આગળ વધારી હતી, પરંતુ આશીષ પટેલ અને જે આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદભાઈ ભોજક છે તેઓએ મળીને ₹50 લાખની લાંચ આ ફરિયાદી પાસે માંગી હતી અને બાદમાં તડજોડ કરીને 20 લાખ આપવાનું નક્કી કર્યું હતું। આ અંગે એસીબીમાં આ ફરિયાદીએ ફરિયાદ કરતા એસીબીએ છટકું ગોઠવીને ગવર્મેન્ટ એપ્રુવલ એન્જિનિયર આશીષ પટેલ અને હર્ષદભાઈ ભોજકને ₹20 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા છે। આ 20 લાખની રકમમાંથી અન્ય કોઈ કોર્પોરેશનના સિનિયર અધિકારીને આ રકમ આપવાની હતી કે કેમ તે દિશામાં હવે એસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। બિલકુલ, તો હાલ તો એસીબીએ કાર્યવાહી હાથ ધરી છે અને તપાસ પણ હાથ ધરી છે। આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને તેનો સાથીદાર જે લાંચ લેતા ઝડપાયો છે, 20 લાખની લાંચ લેતા ઝડપાયો અને હાલ તો એસીબીએ ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે અને અન્ય દિશામાં પણ પૂછપરછ હાથ ધરાઈ છે।